ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત 2047ના વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર। ગુજરાત સરકારે રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે મહત્વની નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરી છે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે દેશના કુલ ઉત્પાદનમાં 18% હિસ્સો ધરાવે છે અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં 40% યોગદાન આપે છે। છેલ્લા 22 વર્ષમાં ગુજરાતના જીડીપીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે। સરકારે ઉદ્યોગોને વધુ ઝડપથી પ્રોત્સાહન મળે અને સરકારી પ્રક્રિયાઓ સરળ બને તેવા પ્રયાસો કર્યા છે। માત્ર એક વર્ષમાં 1.5 લાખ અરજીઓનો નિકાલ કરીને ઇન્સેન્ટિવ કન્સલ્ટન્ટ મુક્ત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મુખ્યમંત્રીએ માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિતમાં પણ ઉદારતાથી નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ નવી પોલિસી માત્ર એક સરકારી યોજના નથી પરંતુ વર્ષ 2047 સુધીના વિકસિત ભારતનો એક સ્પષ્ટ રોડમેપ છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવતા ઉમેર્યું હતું કે આજે દેશ વિદેશની કંપનીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે। ગુજરાત સાચા અર્થમાં દેશના વિકાસનું ગ્રોથ એન્જિન સાબિત થઈ રહ્યું છે। નવી નીતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ભવિષ્યના સેક્ટર્સને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે। આ નીતિના કેન્દ્રમાં સ્ટાર્ટઅપ્સ, યુવાનો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને રાખવામાં આવ્યા છે। આ વિકાસ માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક પરિવર્તન લાવનારું પણ સાબિત થશે। સરકારના નિર્ણયોને ઉદ્યોગોને નવી દિશા આપશે અને ગુજરાતને વિશ્વના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવશે। સરકારની આ ઉદાર અને પારદર્શક નીતિઓથી ઉદ્યોગ જગતમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક જેને કહેવાય ને કે પહેલી નજરે આનંદ થઈ જાય એવી પોલિસી બની છે। ભાઈ પહેલું આમ મેં કીધું કે આ બધાને તમે આપી દીધી છે એટલે બધા પોતપોતાની રીતે જોઈ લેશે કે આપણે ક્યાં ફિટ થઈએ છીએ। પણ આ પોલિસી એક એવી પોલિસી છે કે આપણા રાજ્યના તો દરેકે દરેક ઉદ્યોગ ક્યાંક ને ક્યાંક ફિટ થશે, પણ જેમ હમણાં હર્ષભાઈ કહેતા હતા એમ બીજા રાજ્યના કોઈ પણ સેક્ટરમાં ક્યાંય ફિટ નહીં થતા હોય એ એની અંદર ફિટ થાય એવી આ પોલિસી છે। કોઈ અને પોલિસી એવી બનાવી છે, તમારા બધાના અભિપ્રાયો અંદર તમારી શું માગણીઓ હોય, કેવી રીતની માગણીઓ અત્યાર સુધીના આવી છે, તમારે શું જોઈએ છે, પાવર સેક્ટર પાવરમાં શું જોઈએ છે, વ્યાજમાં શું જોઈએ છે, મૂડી ક્યારે વધારે જોઈએ છે, એ બધું જ એની અંદર સંકલિત કરી અને તમે સિટીમાં કરવા માગતા હો તો સિટીમાં તમને શું મળી શકે ને સિટીની બહાર જાઓ થોડા કે એ એરિયા પણ ડેવલપ થાય। રાજ્ય સરકારને તો એવું જોઈએ ને કે ભાઈ થોડોક એરિયા જ્યાં આગળ હજુ થોડું ડેવલપમેન્ટની આવશ્યકતા છે ત્યાં તમે જઈને કરો તો એ એરિયા પણ ડેવલપ થાય તો ત્યાં આગળ સરકાર તમારી સાથે વધારે ઊભા રહે। એ બંનેનો સમન્વય કરીને ખૂબ સારી પોલિસી બની છે। અત્યારે તો આપણા માન્ય વડાપ્રધાન શ્રીના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને એ 12 વર્ષ માટે આપ સૌ વતી આપણા સૌ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ 12 વર્ષ દેશ માટે સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક સહિત સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારો એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 હું પોલિસી વિશે ખૂબ ડીપમાં નથી જવા માંગતો, એના બધા જ આંકડાઓ અને બુક આવી ગઈ એટલે મેં જોયું બધાને કે વિષય પૂરો થઈ ગયો, હવે બધું ચાલ્યા કરશે। પરંતુ આજે હું રાજ્ય સરકારના પટેલના તમામ સાથીઓને અભિનંદન આપવા માંગુ છું। આ અભિનંદન એટલા માટે આપવા માંગુ છું, આપ સૌ લોકો જોડે મળીને છેલ્લા વર્ષોથી આપણા ગુજરાતે
એ ખાલી ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં એમ કહેવાય ને કે ડંકો વગાડ્યો છે એવા સૌ ગુજરાતના સૌ ઉદ્યોગ સાહસિકોને હું બે હાથ જોડીને વંદન કરીને તમને અભિનંદન આપું છું. આપણે દેશમાં માત્ર 5% જમીન હિસ્સો આપણો છે. આસપાસ 6%ની આપણી જનસંખ્યા છે. આ 6%ની જનસંખ્યા દેશનું 18%થી બી વધારે જે ઉત્પાદન છે તે આપણા રાજ્યમાંથી થઈ રહ્યું છે. દેશની જીડીપીમાં 8.2% એ આપણો ફાળો છે. દેશના જે કાર્ગો હેન્ડલિંગ છે તેમાં 40% કાર્ગો હેન્ડલિંગ એ માત્ર ને માત્ર ગુજરાતમાંથી થઈ રહ્યું છે. 33% જેટલું એવરેજ એક્સપોર્ટ એ આપણા ગુજરાતમાંથી થઈ રહ્યું છે. તેના માટે બી આપ સૌ લોકોને અભિનંદન આપું છું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें